આજરોજ સમિયાલા ગ્રામ પંચાયતમાં અહીંયા તળાવ છે બહુ મોટું, અને વુડામાંથી કોર્પોરેશનમાંથી બધાના કોર્પોરેશનના જે ગામડા અત્યારે કોર્પોરેશને લઈ લીધા છે, એ ટોટલ ભાયલીથી લઈને તમામ ગામોનું પાણી અત્યારે સમિયાલા ગ્રામ પંચાયતમાં સમિયાલા ગામમાં છોડી દેવામાં આવ્યું છે। વર્ષોથી આ રજૂઆત કરવામાં આવી છે। અત્યારે સમિયાલા ગામની જે હાલત છે એમાં 20 થી 25 તો મગર છે। પાણી ગામમાં પેસું કરી રહ્યું છે। જો 2 જ વરસાદ પડ્યો ને ગટરનું આવું જ બધાનું પાણી આવશે તો એ મગર ગામમાં પેસી જશે, ઘૂસી જશે। અત્યાર સુધી 4 થી 5 બકરાને ઢોરાને નુકસાન કરી ઘસેડી ગયા છે। અહીંયા માનવ જીવન ખતરામાં છે। વુડાને પેપરથી લઈ ફોટો લઈને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં કોઈ પણ વુડાની ઊંઘ ઉડતી નથી। અહીંયા તમે જુઓ કે ખાલી એ લોકો આવીને ઊભા રહે તો આટલા દિવસનું ભરેલું ગટરનું પાણી ઉલટો થઈ જાય, કોલેરા ફાટી નીકળે। આરોગ્ય આમ સરકાર કહે છે કે સ્વચ્છતા અને આરોગ્ય, તો અહીંયા સરકારનું આરોગ્ય ને સ્વચ્છતા ગયું ક્યાં? અને આ વુડાવાળાને કોઈ કહેવામાં આવતું નથી, કોઈને એ લોકોને એ નથી। તો અધિકારીઓને અમારા સભ્યોશ્રી જે વોર્ડના સભ્યોશ્રીઓ જેઓએ જાણ કરી, અમારે આગળ વાત કરી એમ બચુ કાકાએ પણ જાણ કરી, અમારા સરપંચભાઈ નિકુંજભાઈ ભટ્ટે પણ જાણ કરી છે। તો આટલું બધું લેખિત આલવા છતાં આવા આંદોલનો કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી કેમ કરે છે આ લોકો? હવે આગળથી કહું છું કે આ જે પાણી છે અત્યારે જો હવે મહિના 1 કે 15 દિવસ જો વરસાદી પાણી આવ્યું અને આ ગટરનું પાણી આવ્યું તો ખરેખર આ ગટરના પાણીથી રોગચાળો ફેલી નીકળશે, મગરો ત્રાહી મામ કરી નીકળશે, પાણી ભરાઈ રહેશે, ગામ લોકોનો કોઈ આરો નહીં રહે ને એની તમામ જવાબદારી વુડા કર્મચારીઓની રહેશે। અને જો આજ પછી આજે આ આંદોલન નાનું છે પણ આ 2-3 દિવસમાં આનો નિકાલ કરવામાં નહીં આવે તો કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદન આપી જાણ કરીશું। ત્યારબાદ કરવામાં નહીં આવે તો એ પારો મારીને પંચાયત દ્વારા ગામ લોકો દ્વારા પારો મારીને પાણી બંધ કરી દેવામાં આવશે। પછી જે એમને કરવું હોય એ કરે, અમે અમારા રસ્તા કરીશું જો વુડા દ્વારા તાત્કાલિક ધોરણ પર આની ધ્યાન નહીં લેવામાં આવે તો। મારું નામ મનીષ ગોડાવાલા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, સમિયાલા ગ્રામ પંચાયત સભ્યશ્રી। બરોબર, આ રામાપીરનું મંદિર છે। રામાપીરના મંદિરે બધા છોકરાઓ રમે છે, આ બધી ગંદકી છે અહીંયા, તો છોકરાઓ બીમાર થાય એની જવાબદારી કોની? અમારે અહીંયા મરણ થાય છે તો અમારે સ્મશાનમાં જવાનો રસ્તો નથી, અમે ગામમાં જઈએ તો ગામમાં રસ્તો નથી, તો અમારે લઈ જવા કેવી રીતે? અમે આમ તેમ કરીને 2-3 વખત તો કરી દીધું, પણ હવે ક્યાં જઈએ? અમે વુડાના મકાનમાં વુડાવાળાની પાસે જઈએ લાશો લઈ? આજે 4 વર્ષથી આ તકલીફ છે। રજૂઆતો તો બહુ કરી, બહુ બધાને રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આવીને આવી રીતે લઈ જાય છે, વિડીયો કાગળિયો દબાઈ દે છે। ચંદ્રિકાબેન બિલકુલ સાંભળવા તૈયાર નથી। આ ગામનું પાણી, આ ગટરનું પાણી જે અમારું આ ગામમાં આપ્યું છે એ અમારા ગામને ગંદકીની ભેટ આપી। સ્વચ્છતા એ ગામની સુંદરતા, તેને બદલે ગામને ગંદકી આપીને અમને અગવડ ઊભી કરી આપી છે। વારંવાર કહેવા છતાં કોઈ કામ કરતા નહીં, તો અમારે ના છૂટકે સક્ષમ અધિકારીની પરવાનગી લઈને ગાંધીજીના માર્ગે જઈ અને વુડાવાળાની ઊંઘ હરામ કરવી પડશે। અમારી માંગ એ છે કે આ કામ થતો ખાલી ચોમાસાના પાણીના નિકાલનો, તેના બદલે ગટર નાખે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें